ઝીંડવાનો ભરેલો છે, પણ આમાં જે આ જે 4 ઝીંડવા દેખાય છે એ આપણે તોડશું, બરોબર, જેથી કરીને આપણને ખબર પડશે કે જેની અંદર આવા કાળા ડાઘા છે એ ડાઘાવાળા ઝીંડવા હળી ગયા છે, કે જેની અંદર ઈળ લાગી છે. હવે આપણને એમ લાગે છે કે આમાં ઈળ નથી, પણ આમાં ખરેખર ઈળ લાગેલી છે, જે અમુક શરૂઆતની અવસ્થામાં છે, બરોબર. હાલો, એક ઝીંડવું પૂરું. આ બીજી ઈ લાઈનનું બીજું ઝીંડવું છે, જે આપણને જોતા એમ લાગે છે કે બહુ સરસ છે, પણ આની અંદર પણ ઈળ લાગેલી છે, જે આપણે આવી રીતે ફોલીને જોઈએ. આ જોઈ શકાય છે કે આ ઝીંડવાની અંદર આયા ઈળ લાગી ગઈ છે, જે આ ધીમે ધીમે કરતા આખા ઝીંડવાને ખાઈ જાય છે. આ પાક અવસ્થામાં આવી ગયેલું ઝીંડવું છે, છતાં પણ આમાં ઈળ લાગેલી છે, જે આપણે જોઈ શકવી. હવે ત્યાર પછીનું ઝીંડવું જે આપણને બહુ સરસ લાગે છે, પણ આમાં ઈળ લાગેલી છે, એ ફાઇનલ છે, પણ પાકલ ઝીંડવું છે એટલે તરત નહીં દેખાય. જો અહીંયા આપણે જોઈ શકવી છીએ કે આ ઝીંડવાની અંદર અહીંયા ઈળ લાગી ગઈ છે, જે આ કપાસ્યો છે એને ખાય છે, જે આપણને દેખાય છે, જોઈ શકાય છે. આ કપાસ્યો ખાધેલો છે, જેમાં ઈળ લાગી ગઈ છે, આપણે જોઈ શકીએ છીએ. આ એનો એક બીજો ભાગ છે કે જ્યાં પણ ઈળ લાગેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર સરસ મજાનું બહારથી લાગતું ઝીંડવું આ ખાઈ ગયેલી છે ઈળ. ગુલાબી ઈળ આવી ગઈ છે કપાની અંદર, અને આપણે નેરી આંખે પણ જોઈ શકતા નથી.